રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં મિત્રો સ્વાગત છે. આપણે સવારમાં જો દાંતેનું લઈ લીધું, બધા માલની છે ને મકાઈ અહીંયા વાઢલ પડી કટિંગ કરવી, બરાબર. અને પછી અહીંયા લઈ આવવું પણ જાઓ. સૂર્યનારાયણ દેખાણ જેવું તેજ વરસાદનો જોર છે ને મીઠો મેરવો જ આવ્યો. મીઠો મેરવો આવે ને એટલે બહુ જોર હોય. અને અમારે જોઈ લ્યો, રસ્તામાં પાણી પીડાઈ જાય. જો તમારે આવવા જાય, જો માણસને છે ને વાયુ છેલ્યું ને એટલે મોટરું છે ને ચાલુ કરી દીધું સીધે સીધી. કવડું પાણી પીડું જાય, જોતા ખરા. કરણ મસ્તીની કેમ છે, જો આનું રૂપ કેમ છે એમ. તો હાલો આપણે છે ને મકાઈ કટિંગ કરી નાખીએ. તો સારું મિત્રો, આવી ગયા આપણે જો નેદવા, બરાબર. નેદવાનું કામકાજ ચાલુ કરી દીધું. અને આમાં છે ને જો દૂર બહુ છે ને તે તો બીક લાગે, બરાબર. ફરપની બહુ બાપા મારી છે. આ 2 દિવસથી દવા છટાઈ ને તે ઓલો મજૂરને છેલ્લે બૂટ રાડું દઈ ગયા હતા. બૂટું ગયા રહ્યો દેવતભાઈ. ફરપને પૈડકા તો ધ્યાનમાં ના આવે આમાં કે. હા, ગોઠણામાં છે જો ખુરચી લગભગ બૂટી જાય હમણાં કે. આ ઓલા રોજ આવ્યા ને ઉઈ ગઈ હતી, પછી તરત તે દીની છે ખુરચી. ઓળું હતું ઓળું તો તાર માં વાં લઈ ગઈ. તો સારું, હાલો મંડી જીકવા બીજું. અને છે કોક છોટું છોય પણ જો જબરું બહુ થઈ ગયું, વડું થઈ ગયું. હાતમ ને મોરનો વરસાદ વરસે એટલે વડું થઈ ગયું. તો વડા બને છે. આજ તો મહેમાન આવ્યા છે. ચટણી બની ગઈ, પછી લાડવા તૈયાર થઈ ગયા છે. હા, બધી બહાર વયું. હાલો તો આવવા દે, બીજું ખાઈ નાખીએ. હાલો થઈ ગયું કમ્પ્લીટ. અને હવે ખાઈ નાખીએ. હાલો બપોરા કરી નાખી. તો જો મહેમાન વયા ગયા અને કલ્પેશ ને છે ને જવાનું છે હવે ભણવા. અને ગોરીયુની જો હાલે છે બધું કટકાન કરે છે. કાતરથી અહીંથી અડધી કરવાની છે, અડધી કરી લઈએ. જાવું ને હવે. હા, તો મીંદડા છે ને આવી ગયા છે. 2 આવ્યા છે, હજી 2 નથી આવ્યા. ત્યાં કહે મીનુ એ હમણાં કરી એમ મોઢું ના નાખ. અલે મીનુ જોતા જોતા એ ફોન ને અડવા આવ્યું. ઘડીક વાર બેહો, હજી વાર છે. જો ચકલા કેમ મજાના રમે. બધા ચકલા અહીંયા આવી ગયા. જતા કેવા લાઈને બેઠા હરખા. અને સારું, હાલો જો નીકળીએ. કલ્પેશને છે ને ભણવા જવાનું છે તો મૂકી આવ્યું. તાવનું કમ્પ્લીટ થઈ ગયું છે, મૂકતો આવે હોસ્ટેલ, બરાબર ને. હા, જોઈ લ્યો કેમ છે મિત્રો. વ્યૂ આવ્યો કેમ જોરદાર આવ્યો. બી આથમો. વાહ ભાઈ વાહ, પ્રકાશ તો એવો આવ્યો આખો. પાણીનો કલર ફેર થઈ ગયો. એ હરવે જો સ્લો મોસમમાં પીડું જાય આછું આછું. છે ને ખંભાળીએ ગયો તો ખંભાળીએ તો બસ જે પૂરી બસમાં મૂકી વિસ્તાડે. હાલો મૂકી જરા 2 મિનિટ ચક્કર મારી. કેવું છે શું છે? ઘણા 3-4 દિવસથી આવ્યો નતો, બરાબર. અટાણે તો શાંત પાણી છે ને. જો પાછળ અમારે અહીં પુલિયો છે ને એમાં નીકળાય, નકર ના નીકળાય. જો પાછળ પુલિયો, આ જરાક પવનના લોઢ આવે ને મિત્રો એટલે પાછળ પુલિયામાં પાણી જોરદાર આવી જાય, બરાબર. અને આને શું કહેવાય, વરસાદનું બર હોય ને હંજા ખુલી ને એનો પ્રકાશ છે જોરદાર. પ્રકાશ પણ કેમ આવે છે, એવો પ્રકાશ આવે, બરાબર. અને આ બધી વસ્તુ બિયાસને નેચરલી થાય, બરાબર. તો સારું, હાલો હવે નીકળીએ ઘરે. રામ રામ ને જય દ્વારકાધીશ. કેમ છે બધા? મજામાં? આપણે છે ને આવી ગયા નેદવા, કારણ કે કાલે છે ને મહેમાન આવી ગયા હતા, તે અધૂરું મૂકવું પડ્યું હતું. ને હવે છે ને આમાં કંઈક નિશાન તો કર્યું હતું. આ રહ્યું લ્યો.
થોડાક પલે પૂગ્યા એટલે પલે હા મંડીએ ઝીકવા બરાબર. કાકીંડીનું નાનકનું બચ્ચું જઈ લઈને પગ કેમ છે? 2 પાંદડામાં બેસી ગયા માંડવીના. એનું વજન ના હોય એટલું. હે હા આ ને બકાલાના વેલા, કારેલાના ફૂલણા, તુરિયાના વેલાના ફૂલણા બધાય ખાઈ ગયા. કેમ છે બાકીને? જોરદાર. બાકી તો જો ઈ આવા પાંદડા ખાધા મિત્રો. અને હવે આપણે છે ને એટલું રહ્યું અહીંયા પૂગી આવ્યા. સવારે લીધું હતું આમને. અહીંયા આ ખેતર પૂરું નીંદવાનું. કાલ મહેમાન આવ્યા ને રહી ગયું હતું બધું અધૂરું, એને બદલે ને અહીંયા થઈ ગયું છે ને હેઠો સાફ થઈ ગયો ખડનો. દવા મારી હતી ને હવે ઓલું ખેતર રહ્યું છે, ઓલા ખેતરે જવું છે આગળ. જો આ પૂરું થાય ને એટલે સીધું. અને ઈરનું રિઝલ્ટ પણ જોરદાર છે બરાબર. ગુંથર ને અટાબ્રોન આપણે છાંટ્યું દેશી ખેડૂત ભાઈને બધાને કોઈને કામ લાગતું હોય એવું કંઈ નથી. આપણે કંઈ ઓલી શું કહીએ એડવર્ટાઈઝ કે એવું કંઈ નથી કરતા. પણ ઈરનું ઘણા મિત્રો પૂછતા હોય કે ભાઈ ઈરનું રિઝલ્ટ કેવું આવ્યું. ગુંથર ને અટાબ્રોનનું જોરદાર રિઝલ્ટ છે. એક કાબરી કે લીલી નથી રહેવા દીધી બરાબર. જોરદાર રિઝલ્ટ છે. જો ચાલુ કરી દીધું મિત્રો અટાણામાં. ભૂંડણાથી છે ને સાવધાન. બધી લાઈન એમને ચાલુ થઈ ગઈ ફર્સ્ટ ક્લાસ બરાબર. જોરદાર જો. અને ઈરનું રિઝલ્ટ પણ બહુ સારું છે. અટાણે જોયું તો મેં. અટાણે સાંજે તો આવે જ માથે ઈર. જો જીવતી હોય ને તો કાબરીને લીલી. યુપીએલનું ગુંથર ને અટાબ્રોન મિત્રો બહુ જોરદાર રિઝલ્ટ એકદમ છે બરાબર. આમ પ્રમોશનનું કે નથી કંઈ આપણે ઓલું, પણ ખેડૂને ઈરની અટાણે બાપા મારી બહુ છે મરવાની. મરે તો એ 5-6 દીમાં પાછી આવી જાય. પણ આનું રિઝલ્ટ સારામાં સારું છે. હાલની તકમાં અમુક ઈર આવે ને એ ખાઈને મરે છે. જોરદાર. તો સારું હાલો, જો ભૂંડણાનું કામ પૂરું થયું, મુકાઈ ગયું ત્યારે વાંધો ના આવે. ચંદ્રમાં મિત્રો જોરદાર ઝેર છે. આમ તો ફૂલ ખરાબ દીધી પણ વરસાદનું ઝેર જેવું ચંદ્રમાં જોરદાર છે. કદાચ આવું હોય તો આવે હવે આગલી આગાહીમાં બરાબર. પણ અત્યારે આજ 2 વીઘા જોરદાર ખરાબ દીધી. બધી દવા છાંટાઈ ગઈ, નેદવાનું ચાલુ થઈ ગયા માણસોને બધાને બરાબર. અમારે તો અહીંયા વાયુ છેલ્લુંથી જો આગળ વિડીયામાં તમે જોયું હશે, રસ્તામાં જતા ને ધમધખાર પાણી બરાબર. આજનો વિડીયો અહીં પૂરો કરી કાલના નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય દ્વારકાધીશ.